ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં હિમવર્ષા બાદ આહલાદક નજારો સામે આવ્યો, ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાતા નયનરમ્ય દ્રશ્યોનું સર્જન થયું. બરફથી ઢંકાયા પહાડો. માર્ચ મહિનાની મધ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત. દરિયાકાંઠા વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે ગરમ પવન. રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાન રહેશે યથાવત. ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. કાળઝાળ ગરમીમાં ગુજરાતી અકળાયા. સૌથી વધુ રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 37.4 ડિગ્રી, ડાંગમાં 37.2 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 36 ડિગ્રી નોંધાયું તાપમાન. દીવ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી. રાજ્યમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશાનો ફૂંકાઈ રહ્યો છે પવન. અલગ અલગ શહેરોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો. હવામાન વિભાગની દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની આગાહીની અસર નવસારીમાં થઈ. ગરમીથી રાહત મેળવવા શહેરીજનો શેરડીના રસ સહિતના ઠંડા પીણા પીતા નજરે પડ્યા. ઉનાળાની વધતી ગરમી સાથે રોગચાળામાં વધારો. રાજકોટમાં તાવના કારણે ભગવતીપરા વિસ્તારમાં 2 બાળકીના મોત. 5 માસની બાળકી સાક્ષી અને 7 વર્ષની ફરીદાનું સારવાર દરમિયાન નિપજ્યું મોત. રંગીલા રાજકોટમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો. ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ. શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના કેસ વધ્યા. ભારે તાપમાં સાવચેતી રાખવા મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ. સાબરકાંઠામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા. પ્રાંતિજના પિરુંદ્રા સીમમાં આવેલા ખેતરોમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યા. કેનાલના પાણી ખેતરમાં ઘૂસતા ખેડૂતોને લાખોનું નુકસાન. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને ચણાની આવક સદંતર બંધ કરાઈ. ઘઉં અને ચણાની રેકોર્ડ બ્રેક આવક નોંધાતા યાર્ડના સત્તાધીશોએ લીધો નિર્ણય. યાર્ડમાં ઘઉંના 1.25 લાખ કટ્ટાની તથા ચણાની 70,000 થી 80,000 કટ્ટાની આવક નોંધાઈ. રાજ્યમાં ઘઉંના 20 કિલોના ભાવ ₹470 થી 650 સુધીનો બોલાયો. દેશી ચણાના 20 કિલોના ભાવ ₹900 થી 1,050 સુધીનો બોલાયો. યાર્ડ બહાર 1,600 થી વધુ વાહનોની નોંધણી. મહેસાણાના ખેડૂતોને ટામેટાએ રડાવ્યા. પાકિસ્તાનમાં થતી ટામેટાની નિકાસ બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ટામેટા પાકેલા હોવા છતાં ખેડૂતો ઉતારવા માટે તૈયાર નથી. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા નિરાશા. મહેસાણાના કડીના ખાખરિયા ટપા વિસ્તારમાં 20 થી વધુ ગામના ખેડૂતો કરે છે ટામેટાની ખેતી. 10 વર્ષ પહેલા પાકિસ્તાનમાં ટામેટાની થતી હતી નિકાસ, જે હવે બંધ થતાં ખેડૂતોને હાલાકી. 26 કિલો ટામેટાની કિંમત માત્ર ₹60 મળતા રોષ. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી સહિત મસાલાઓની મબલખ આવક નોંધાઈ. જીરાના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા. જોકે વરિયાળીના સારા ભાવથી ખેડૂતોમાં ખુશી. વરિયાળીના ચાલુ વર્ષે 7,000 સુધીના ભાવ મળતા તાતમાં આનંદ. છોટાઉદેપુર જિલ્લામાં કેળા પકવતા ખેડૂતો ખુશખુશાલ. ખેડૂતોને કેળાના ₹380 ભાવ મળતા સંતોષ. ગત વર્ષ કરતાં આ વર્ષે 20 કિલોએ કેળાના ભાવમાં ₹180નો વધારો મળ્યો. છોટાઉદેપુર જિલ્લામાંથી રાજસ્થાન, દિલ્હી અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં થાય છે કેળાનો નિકાસ. કેળા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા પણ ખેડૂતો કરી રહ્યા છે માંગ. સંખેડા, બોડેલી, પાવીજેતપુર તાલુકામાં કેળાનું સારા પ્રમાણમાં થાય છે વાવેતર. ઉનાળાની ગરમી સાથે લીંબુના ભાવમાં વધારો. અમદાવાદમાં 1 કિલો લીંબુનો ભાવ ₹200 પર પહોંચ્યો. ગરમીમાં માલની આવક ઓછી થતાં હજી પણ ભાવ વધારાની વેપારીઓએ વ્યક્ત કરી શક્યતાઓ. ભાવનગરની બજારમાં લીંબુના 1 કિલોના ભાવ ₹160 થી લઈને ₹200 પહોંચ્યા. એક મહિનામાં લીંબુના ભાવમાં 4 ગણો વધારો. જિલ્લામાં પિયતના અભાવના કારણે લીંબુની ખેતીમાં થયો ઘટાડો. ઉત્પાદન સામે માંગ વધતા ભાવમાં વધારો. મહેસાણામાં લીંબુના ભાવમાં 25 થી 30% વધારો. 20 કિલોના હોલસેલ ભાવ ₹1,000 થી ₹1,500 હતા, જે વધીને 2,000 ને કરી ગયા પાર. વેપારીઓ કર્ણાટક, મદ્રાસ કરી રહ્યા છે લીંબુની આયાત. પાટણની એચએનજીયુમાં ગુણસુધારક કૌભાંડ. ધારાસભ્ય કિરીટ પટેલનો ગંભીર આરોપ. મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં નોંધવામાં નથી આવ્યું. કુલપતિનું નામ ન નોંધાયા હોવાનો પણ કરાયો આરોપ. કાયમી કર્મચારીનું ફરિયાદમાં નથી નામ. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS ગુણ સુધારા કૌભાંડમાં ફરિયાદ. 7 વર્ષ બાદ 6 સામે નામજોગ ફરિયાદ દાખલ. પ્રથમ વર્ષમાં 3 નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલીને કરાયા હતા પાસ. ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ પંચમહાલ જિલ્લાના આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજન કર્મચારીઓએ યોજી રેલી. વિવિધ પડતર માંગણીઓને લઈ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 8 જેટલી માંગણીઓ મુદ્દે કરાઈ રજૂઆત. બનાસકાંઠાના દાંતા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા. 126 જેટલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ કરી. હડતાળથી આરોગ્યલક્ષી કામગીરી પર થઈ અસર. આરોગ્ય અધિકારીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી.
અંબાજીમાં 7 એપ્રિલે તબીબો માસ સીએલ પર ઉતરશે. માંગણીઓને લઈ તબીબોએ યોજી બેઠક. દાંતા તાલુકાના તબીબો માંગણીઓના ઉકેલ માટે પ્રાંત કચેરીએ આપ્યું આવેદનપત્ર. ભરૂચ તાલુકાના કવીઠા ગામે પોલીસના ત્રાસથી યુવકના આપઘાતને લઈ વિરોધ. પ્રદેશ કોંગ્રેસ ડેલિગેશને મૃતક યુવકના પરિવારજનો સાથે કરી હતી મુલાકાત. જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવા કરી માંગ. લઈને દેશભરના બેંક કર્મીઓ 2 દિવસ હડતાળ પર ઉતરશે. 23 માર્ચની મધરાતથી 25 માર્ચ સુધી હડતાળ પર ઉતરશે. બેંકના ગ્રાહકોને થશે મોટી અસર. 4952 નેશનલ અને એસબીઆઈ બ્રાન્ચ, 25 ફેડરલ બેંક રહેશે બંધ. વડોદરાની પોદાર સ્કૂલની મનમાની, ફીના નામે ઉઘાડે લૂંટનો વાલીઓનો આક્ષેપ. છેલ્લા 3 વર્ષથી એફઆરસીની નક્કી ફી કરતાં વધુ ફી ઉઘરાવતા હોવાનો આરોપ. દરેક ધોરણમાં 12 થી 15,000 વધુ લેતા હોવાનો દાવો. વડોદરાની પોદાર સ્કૂલ સામે અપાયા તપાસના આદેશ. જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ અપાયા આદેશ. રાજકોટની ઉન્નતિ સ્કૂલમાં શિક્ષકોની દયનીય સ્થિતિ. પેપર ચેકિંગ કરતા શિક્ષકોમાં રોષ. પેપર ચેકિંગ માટે પૂરતી સુવિધાનો અભાવનો શિક્ષકોનો આરોપ. મજૂરો કરતા ઓછું વેતન અપાતું હોવાનો પણ આક્ષેપ. ભાવનગર કોંગ્રેસ સમિતિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરીને તાળાબંધી કરી. ઓફિસની બહાર કચરા રાજ હોવાથી કોંગ્રેસ આક્રમક. કચેરી બહાર વર્ષોથી કચરો ફેંકાતો હોવાથી જોવા મળે છે ગંદકીના ગજ. ધોરાજીમાં પોલીસ અને પીજીવીસીએલ એક્શન મોડમાં. પોલીસ અને જીબી દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના મકાનમાં સર્ચ ઓપરેશન. પોલીસ તપાસ કરવા જતા મસમોટી વીજ ચોરી પકડાઈ. પીજીવીસીએલના કર્મચારીને કરાઈ જાણ. સુરતના ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરોનો ત્રાસ. ઓલપાડના સોંદલાખારા ગામે પશુ ચરાવવા ગયેલા ખેડૂત પર ડુક્કરનો હુમલો. ઘાયલ યુવકને સારવાર માટે ખસેડાયો. બેંગ્લોરમાં ઈડીની મોટી કાર્યવાહી. યુએસના અબજોપતિ જ્યોર્જ સોરોસની સમર્થિત ઓફિસ પર પાડ્યા દરોડા. જ્યોર્જ સોરોસના ઓએસએફ સંબંધિત કેસમાં સર્ચ ઓપરેશન. ભારતમાં અસ્થિરતા ફેલાવવા મુદ્દે સોરોસનું નામ ચર્ચાયું. વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર કર્યા હતા આક્ષેપ. રાહુલ ગાંધી અને સોરોસ સાથે હોવાની હતી ચર્ચા. અમદાવાદ એટીએસ ડીઆરઆઈને દરોડામાં મોટી સફળતા. 87.92 કિલો સોનામાંથી 52 કિલો વિદેશી હોવાનો ખુલાસો. 1.37 કરોડ રોકડ પણ મળી. ડીઆરઆઈએ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો. મેઘશા મૂળ જીતાડા ગામનો વતની અને મુંબઈમાં રહેતો હોવાની વિગતો સામે આવી. પાલડીમાં મેઘશાની બહેન ફ્લેટમાં 4થા માળે રહેતી હોવાથી ભાડે મકાન રાખી સંતાડ્યો હતો કરોડોનો મુદ્દામાલ. બંધ ફ્લેટમાં મોટી માત્રામાં સોનું હોવાની બાતમી મળતા કરાયું હતું સર્ચ. ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર પહોંચ્યા હતા સ્થળ પર. નાણાકીય વ્યવહાર અંગે વધુ તપાસ માટે ડીઆરઆઈએ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગુજરાત એટીએસે ડ્રગ્સની હેરાફેરી મામલે 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. સુરત ખાતે કેમિકલ કંપનીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. બનાસકાંઠાના પોશીના તાલુકાના 2 લોકો વડાલીમાં ધર્મ પરિવર્તન કરતા ઝડપાયા. વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ બંનેને વડાલી પોલીસને સોંપી ફરિયાદ નોંધાવી. ધર્માંતરણના પ્રચાર વચ્ચે સ્થાનિક હિન્દુ સંગઠનોમાં રોષ.